જય શ્રી કૃષ્ણ. સમજવા જેવી વાત છે. અચાનક આપણને ક્યારે પૈસાની કે હેલ્પની જરૂર પડતી હોય ત્યારે આપણે આપણા સગા સંબંધી મિત્ર કે એની પાસે આપણે માગણી કરતા હોઈએ છીએ. આપણને મદદ પણ કરે છે, આપણે થેન્ક્સ પણ કહીએ છીએ. કેવું સારું લાગે છે કે આપણને કોઈ મદદ કરે છે, આપણે એને થેન્ક્સ પણ કહીએ છીએ, એટલે વ્યવહાર સચવાઈ રહે છે. સડનલી અચાનક જ એવો વિચાર આવ્યો કે મને મદદ તો મારી બંને આંખો પણ કરે છે, બંને પગ પણ કરે છે, બંને હાથ કરે છે, જીભ છે, મગજ છે. ઘણી બધી વસ્તુઓ મને સતત અંદર 24 કલાક હેલ્પ કરી રાખે છે. વિચારવાની શક્તિ પણ આપે છે. પણ આટલા વર્ષ થયા મેં આજ સુધી ક્યારેય મારા શરીરના કોઈ પણ અંગને થેન્ક્સ નથી કહ્યું. બહુ અજુગતું લાગતું હતું ત્યારે કે એક બહારની વ્યક્તિ, એટલે બહારનું કહેવાનો ભાવાર્થ એવો છે, માની લઈએ આપણે બહારની વ્યક્તિ આપણને હેલ્પ કરે છે, આપણે એમને થેન્ક્સ કહીએ છીએ. ક્યારે આપણે આપણા શરીરના કોઈ પણ પાર્ટ્સ, અંગને આપણે ક્યારે હેલ્પ થઈ હોય, હેલ્પ તો ના કહેવાય, આપણી સાથે જોડાયેલા છે, આપણે ક્યારેય થેન્ક્સ કીધું નથી એમને. મેં શરૂઆત કરી, ઘણો બધો ચેન્જ મારા શરીરમાં આવ્યો છે, એક અલગ એનર્જી પણ ઇમ્પ્રૂવ થઈ છે. તો હું એટલું જ કહેવા માગીશ કે બની શકે તો તમે તમારા દરેક શરીરના અંગ અવયવોને થેન્ક્સ કહેવાનું ચાલુ કરો. કારણ કે એ જેટલા આપણી સાથે છે ને એટલું તો કોઈ આપણી સાથે નથી. સમજવા જેવી વાત છે. જય શ્રી કૃષ્ણ.